નમસ્કાર તાલીમાર્થી બહેનો. ડીએલએડ 1 પ્રથમ વર્ષના વર્ગની અંદર આપ સર્વેનું સ્વાગત છે. કોર્સ 4 પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ, જેમાં આપણે ચોથા યુનિટની ચર્ચા કરી રહ્યા હતા. અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિષયનું નામ છે ડેવલપમેન્ટ ઓફ રાઇટિંગ સ્કિલ. એમાં આપણે ઓબ્જેક્ટિવ વિશે સમજ પ્રાપ્ત કરી, સ્કિલ ઓફ રાઇટિંગ, એના જે પેટા મુદ્દા છે એમાં કોન્સેપ્ટ ઓફ રાઇટિંગ, ઇમ્પોર્ટન્સ ઓફ રાઇટિંગ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ હેન્ડ રાઇટિંગ, રાઇટિંગ ઓફ આલ્ફાબેટ, સેન્ટન્સ પેટર્ન એન્ડ પંક્ચ્યુએશન માર્ક્સ ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં વાક્ય રચના અને વિરામચિહ્નો, એ મુદ્દાની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પ્રકાર જે હતા લેખનના અનુલેખન અને શ્રુતલેખન, જેના વિશેની પણ વાત આપણે કરી. લેખન કાર્યના જે પ્રકારો જે છે એમાં ફકરા લેખન, પેરેગ્રાફ રાઇટિંગ, પ્રી રાઇટિંગ સ્ટેજ એક્ટિવિટીઝ, જેમાં આપણે બ્રેઇન સ્ટોર્મિંગ વિશે વાત કરી, લેટર રાઇટિંગ, પત્ર લેખન, એપ્લિકેશન, અરજી લેખન વિશેની સમજ મેળવી. આજે આપણે અન્ય સ્વરૂપના જે લેખન જે છે એ મુક્ત અને સર્જનાત્મક લખાણ અને લેખન કાર્યની સમૃદ્ધિકરણ એટલા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રાઇટિંગ. અગાઉ તો આપણે ફકરા લેખન, પત્ર લેખન, લેટર રાઇટિંગ એના વિશેની વાત કરી. લેખનના પ્રકારોમાં અનુલેખન, શ્રુતલેખનની સમજ પ્રાપ્ત કરી. હવે અન્ય સ્વરૂપના લખાણો જે છે એમાં કયા આવે છે? તો ફકરા કે પત્ર ઉપરાંત તમારે લીવ નોટ એટલે કે રજા રિપોર્ટ, મેસેજ રાઇટિંગ, એ તો હવે આપણને આવડે જ છે. અત્યારે મોબાઈલમાં આપણે મેસેજ કરીએ જ છીએ, સેન્ડ કરીએ છીએ. રિપોર્ટ રાઇટિંગ પણ કરવાનું હોય છે. તો અંગ્રેજીમાં આ સ્વરૂપના લેખન માટેની સમજ જોઈએ. રિપોર્ટ રાઇટિંગ પણ તમે કરીને આવ્યા છો 10-12 ધોરણની પરીક્ષા આપી ત્યારે. અહેવાલ લેખન, રિપોર્ટ રાઇટિંગ મતલબ અહેવાલ લેખન. તો કોઈ મહત્ત્વની ઘટના હોય, પ્રસંગ હોય, બનાવ હોય, પ્રવૃત્તિ હોય અથવા પરિસ્થિતિના વર્ણનને રિપોર્ટ કહે છે. ધારો કે તમારી કોલેજમાં કોઈ ફંક્શન હોય કે ભાઈ સેલિબ્રેશન ઓફ નવરાત્રિ, તો એનું રિપોર્ટ રાઇટિંગ અહેવાલ લેખન કરો. અથવા સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડે, તો એનું તમે અહેવાલ લેખન કરી શકો. તો અહેવાલ લેખન એ ભાષાના વ્યવહારિક ઉપયોજનની કલા છે. શાળા કક્ષાએ આ પ્રવૃત્તિની વિપુલ તકો પ્રાપ્ત થાય છે. શાળામાં ઘણી બધી સહઅભ્યાસિક પ્રવૃત્તિ થતી હોય છે. કોઈ ફંક્શન થતું હોય છે, વિદાય સમારંભ હોય અથવા પ્રવેશોત્સવ હોય, તો એ કાર્યક્રમ જે છે એનું રિપોર્ટ રાઇટિંગ પણ તમારે કરવાનું થાય. તો આ માટે વિવિધ અભ્યાસિક, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે અહેવાલ લખાવી શકો. અહેવાલની ભાષા કેવી હોવી જોઈએ કે સરળ અને માહિતીસભર હોવી જોઈએ, તે જરૂરી છે. હંમેશા રિપોર્ટ જે છે એ ભૂતકાળમાં જ લખાય છે. ઇવેન્ટ્સ જેવા કે સ્પોર્ટ્સ ડે, એન્યુઅલ ડે, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, ક્વિઝ વગેરે પર રિપોર્ટ લખતી વખતે નીચેનું માળખું ધ્યાનમાં રાખવું જોઈએ. રિપોર્ટ લેખન કરતી વખતે આપણે કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીશું એ જોઈએ. તો ઓકેઝન, પ્રસંગ, તમે શેના વિશે રિપોર્ટ રાઇટિંગ કરો છો? એન્યુઅલ ફંક્શન વિશે કરો છો તો એનું ટાઇટલ. ડેટ, એ ક્યારે સેલિબ્રેશન થયું? આપણે વાત તો અગાઉ કરી કે અહેવાલ લેખન છે એ હંમેશા ભૂતકાળમાં જ લખાય છે. જે ક્રિયા પૂરી થઈ ચૂકી છે, જે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એના વિશેનું લેખન કરો છો. તારીખ, સ્ટાર્ટિંગ ટાઈમ, ક્યારે શરૂ થયો હતો તમારો જે ફંક્શન છે કે પ્રોગ્રામ છે. ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન કોણ હતા. ઇનોગ્યુરેશન એટલે ઉદ્ઘાટનનો આખો કાર્યક્રમ. અરેન્જમેન્ટ, ગોઠવણ કેવી રીતે કરેલી હતી. મેઇન ઇવેન્ટ્સ, મુખ્ય પ્રસંગ શું હતો કે જેના વિશેનું આ ફંક્શન હતું. અને અધર ડિટેલ્સ, બીજી જે કે ઉમેરવા જેવી વિગતો લાગે એ તમે છેલ્લે ઉમેરી શકો છો. તો આ રીતે અહેવાલ લેખન જે છે આ ક્રમની અંદર આપણે કરતા હોઈએ છીએ. બીજો પ્રકાર છે લેખનનો પિક્ચર બેઝડ રાઇટિંગ, ચિત્ર પરથી લેખન. તો વાર્તાના ક્રમિક ચિત્રો કે કોઈ એક દ્રશ્યને લગતા ચિત્ર પરથી અંગ્રેજીમાં વાર્તા લેખન કે વર્ણન કરવાની પ્રવૃત્તિમાં ચિત્રમાં નિર્દેશિત બાબતો જેવી કે વસ્તુ હોય, વ્યક્તિ હોય, સ્થળ હોય, લોકોની ક્રિયા હોય, સ્થળની સમગ્રતાલક્ષી છાપ જે છે એ સૌપ્રથમ અંગ્રેજીમાં મુદ્દા સ્વરૂપે નોંધાવી
વાક્ય રચના કે ફકરા લેખન કરાવી શકાય છે. તમે કદાચ દરિયાકાંઠાનો પ્રસંગ જે છે અથવા દરિયાકાંઠાનું વર્ણન જે છે, કોઈક ફુગ્ગાવાળો છે તો એનું ચિત્ર મૂકેલું હોય તો એ ચિત્ર જોઈને એમાંની પહેલાં કઈ કઈ વસ્તુઓ દેખાય છે એની આપણે યાદી અંગ્રેજીમાં શબ્દોમાં કરીએ છીએ. અ સી શોર, દરિયાકાંઠો, તો ત્યાં દરિયા કિનારે જે છે એ વેન્ડર હોય છે. વેન્ડર શું શું વેચી રહ્યા છે, છોકરાઓ શું કરી રહ્યા છે, રેતીમાં ઘર બનાવી રહ્યા હોય તો એ જે કંઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય તો એ પ્રવૃત્તિઓ, એમાં કયા કઈ વસ્તુઓ દેખાય છે એની પહેલાં યાદી બનાવી અને એ રીતે તમે એમની પાસે ચિત્ર પરથી લેખન કરાવી શકો. જો વાર્તા લેખન હોય તો વાર્તાના પાત્રો વચ્ચેના સંવાદોને વાર્તામાં સ્થાન આપવાથી વાર્તા રસપ્રદ બને છે. તો વાર્તા લેખન પણ ઘણી વખત ચિત્ર પરથી પણ વાર્તા હોય છે. તમે નાના ધોરણમાં પણ શીખી ગયા હશો. તો એમાં સિંહ અને ઉંદરની વાર્તાના જુદા જુદા નાના નાના ચિત્રો હોય છે. એ ચિત્રનું ઉપરથી વિદ્યાર્થી વર્ણન કરે છે કે પહેલાં ચિત્રની અંદર સિંહ છે, એની બાજુમાં ઉંદર જે છે એની ઉપર દોડાદોડી કરી રહ્યું છે. તો આ રીતે પહેલાં ગુજરાતી ઉપરથી પછી એને અંગ્રેજી જે છે એની વાત પણ તમે કરી શકો. એનીમાં શબ્દો છે, વાક્ય રચના છે, ચિત્ર પરથી બનાવતા શીખે એનો પણ મહાવરો આપી શકાય. ફ્રી એન્ડ ક્રિએટિવ રાઇટિંગ, મુક્ત અને સર્જનાત્મક લખાણ. મુક્ત અને સર્જનાત્મક લખાણ. તો મુક્ત અને સર્જનાત્મક લખાણની તક નિબંધ પ્રકારના લેખન કાર્યમાં મળે છે. અગાઉ આપણે લેખનના 3 પ્રકાર શીખી ગયા હતા. કંટ્રોલ રાઇટિંગ એટલે કે નિયંત્રિત લેખન, ગાઇડેડ રાઇટિંગ એટલે માર્ગદર્શિત લેખન અને મુક્ત લેખન એટલે કે ફ્રી રાઇટિંગ. આ 3 પ્રકારની અગાઉ સમજ પ્રાપ્ત કરી. ઉદાહરણ સાથે આપણે સમજ મેળવી હતી. જેમાં અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ મુક્ત લખાણની. તો મુક્ત લખાણની તક ક્યાં મળે છે? નિબંધ પ્રકારના પ્રશ્નમાં. ધારો કે તમારું સપનાની ભારત, તો અહીંયા તમારે મુક્ત રીતે તમારું સપનું જે છે ભારત માટેનું એના વિશે તમે મુક્ત રીતે લખી શકો છો. જેમાં એક કરતાં વધારે ફકરાઓનો સમાવેશ થાય છે. ફકરા લેખનનું કાર્ય એ યોગ્ય કુશળતાથી વિકાસ પામ્યું હોય તો મુક્ત લખાણ વખતે 3 કે 4 ફકરાઓની ગૂંથણી વ્યવસ્થિત સ્વરૂપે ધારણ કરે છે. મુક્ત અને સર્જનાત્મક લેખનને નિબંધ લેખન પણ કહી શકાય છે અને તેનું વિષય વસ્તુ વિદ્યાર્થીઓના અનુભવ જગતમાંથી પસંદ થયેલો હોવું જોઈએ. અને આવા લેખનના વિષયો 4 પ્રકારના છે. આવો તમને પ્રશ્ન પૂછે 2 માર્કમાં કે મુક્ત લેખનના પેટા પ્રકાર કયા છે, અથવા મુક્ત લેખનમાં કયા કયા વિષયો જે છે જેના પ્રકારનો સમાવેશ થાય છે, તો એમાં છે વર્ણનાત્મક કે જેમાં ધારો કે અ ફાર્મ, અ ગાર્ડન એના વિશેની તમે વાત કરતા હોય. ડિસ્ક્રિપ્ટિવ જે કહીએ છીએ વર્ણનાત્મક, તેના ઉદાહરણ એ રીતે પણ પૂછે 3 માર્ક 2 માર્કમાં કે લેખનના જે વિષયો છે એમાં કયા કયા પ્રકારના આવી શકે જે ઉદાહરણ સહિત સમજાવો. તો વર્ણનાત્મક જે છે એમાં ફાર્મ છે, ગાર્ડન છે, લાઇબ્રેરી છે, એનું પણ સી શોર છે તો એનું પણ તમે વર્ણન કરી શકો. કથનાત્મક એટલે નેરેટિવ. અ વિઝિટ ટુ એ ઝૂ, તમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હોય. અ વિઝિટ ટુ એ સાયન્સ ફેર, તો એ રીતે કોઈ પણ મુલાકાત લીધી હોય એને વર્ણન કર. તમે જે જોયું છે એને કથનાત્મક રીતે તમે જે રજૂ કરી બોલીને કહી શકો છો. એ રીતે તમારે લેખિત સ્વરૂપે અમે એ સ્થળે ગયા હતા, મુલાકાત લીધી હતી. તો લાસ્ટ વીક વી વેન્ટ ટુ સી શોર. તો આ રીતે તમે શરૂઆત કરી શકો છો. ચરિત્રાત્મક બાયોગ્રાફિકલ, ધારો કે ગાર્ડનર એટલે કે માળી વિશેની, અ ટીચર, અ નર્સ, અ ડૉક્ટર, એના વિશે તમે કોઈ વ્યક્તિ વિશે બાયોગ્રાફિકલ જે લખાણ છે ચરિત્રાત્મક એના વિશે તમે વર્ણન કરી શકાય છે. અ પોસ્ટમેન. આત્મકથનાત્મક ઓટોબાયોગ્રાફિકલ, તો માય એક્સપિરિયન્સ એઝ એ ટીચર. તમે આત્મકથાઓ પણ અગાઉ ગુજરાતીની અંદર એક પ્રકાર તરીકે શીખી ગયા છો કે ફૂલની આત્મકથા, મારો જન્મ થયો હતો એ રીતે વર્ણન કરતા હોય છે. તો માય એક્સપિરિયન્સ એઝ એ ટીચર, મારો એક શિક્ષક તરીકેનો અનુભવ. માય એક્સપિરિયન્સ એઝ એ સ્ટુડન્ટ, વિદ્યાર્થી તરીકેનો અનુભવ. માય એક્સપિરિયન્સ એઝ અ પ્રિન્સિપાલ તરીકેનો અનુભવ. તો આ રીતે ઓટોબાયોગ્રાફિકલ જે છે એ પણ નિબંધ પ્રકારમાં સમાવેશ થાય છે. તો મુક્ત લેખન જે છે આ રીતે વર્ણનાત્મક, કથનાત્મક, ચરિત્રાત્મક, આત્મકથનાત્મક આ રીતે
જુદા જુદા પેટા પ્રકારો જે આપેલા છે એમાં થઈ શકે. ઉપરોક્ત વિવિધ પ્રકારના લેખન વિષયોની વિસ્તૃત મૌખિક ચર્ચા કરી તેને આનુષંગિક મુદ્દાઓની નોંધ બોર્ડ પર મૂકવાથી વિદ્યાર્થીઓ માટે તે ઉપયોગી માર્ગદર્શિકાની ગરજ સારે છે. હવે એ કંઈ નમૂનાનો અભ્યાસ આપ્યો છે. વિઝિટ ટુ એ સાયન્સ ફેર, એને આપણે વિઝિટ ટુ જે લીધી છે એને કથનાત્મક નેરેટ સ્વરૂપમાં આપણે લીધું છે. હવે પહેલાં એના પોઈન્ટ્સ નક્કી કરીએ કે આપણે કયા કયા પોઈન્ટ્સને આધારે લખવાનું છે. તો પ્લેસ, તો અહીંયા પ્લેસ છે વિઝિટ સાયન્સ ફેર. હાઉ ડીડ યુ ગો, તમે ત્યાં કેવી રીતે ગયા. વિથ whom, કોની સાથે ગયા. પાર્ટિસિપન્ટ્સ, કોણ હતું એમાં સહભાગી થયું હતું. અરેન્જમેન્ટ્સ, કેવી રીતે એની ગોઠવણી અથવા શું વ્યવસ્થા હતી. ચાર્ટ્સ, મોડેલ્સ, સાયન્સ ફેરની અંદર ગયા ત્યાં ચાર્ટ્સ મોડેલ્સ છે શેના હતા. ગ્રાફ્સ, એક્સપેરિમેન્ટ, પ્રયોગો. હાઉ વોઝ ધ ફેર, છેલ્લે તમારો અનુભવ, તમને કેવો સાયન્સ ફેર લાગ્યો. યુઝફુલ, તમારા માટે કઈ રીતે ઉપયોગી છે. અને લાઈક, તમને ગમ્યો કે નહીં. અને યોર એક્સપિરિયન્સ, તમારા અનુભવ. લાસ્ટ વીક વી વિઝિટેડ અ સાયન્સ ફેર, અમે ગયા અઠવાડિયે વિજ્ઞાન મેળા જે છે એની મુલાકાત લીધી હતી. અગાઉ પણ આપણે વાત કરી કે મુલાકાત લીધી છે ભૂતકાળમાં લખીએ છીએ. ઇટ વોઝ ઓર્ગેનાઇઝડ ઇન એવી જસાની સ્કૂલ રાજકોટ, તો એ કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. રાજકોટની સ્કૂલ દ્વારા. ઇટ વોઝ હેન્ડલ્ડ બાય ધ સ્ટુડન્ટ ઓફ 5th to 10th, 5 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. વી વેન્ટ ધેર બાય બસ, અમે ત્યાં સાયન્સ ફેર બસ દ્વારા ગયા હતા. વી રીચ ધેર એટ 11 AM, સવારે અમે 11 વાગે પહોંચી ગયા હતા. બીજો ફકરો, વી વેર હેપી ટુ સી નાઇસ અરેન્જમેન્ટ ફોર વોટર, સ્નેક્સ એટસેટ્રા, ત્યાં જે વ્યવસ્થા હતી સ્નેક્સ સાપ માટેની જે છે નાસ્તાની છે, પાણીની જે છે. અહીંયા તમારે એક ધ્યાન રાખવાનું, 2 સ્નેક જે છે, એક સ્નેક જે છે એ આપણે સાપ માટે વાપરીએ છીએ SNAKE, અને SNACK જે સ્નેક છે એટલે અલ્પાહાર માટેનું છે. તો વી વેર હેપી ટુ સી નાઇસ અરેન્જમેન્ટ ફોર વોટર, એટલે પાણીની વ્યવસ્થા હતી. નાસ્તા અલ્પાહારની પણ વ્યવસ્થા ખૂબ સારી કરવામાં આવી હતી. ધ ફેર વોઝ અરેન્જડ ઇન ડિફરન્ટ સેક્શન, જુદા જુદા સેક્શન જે છે એમાં વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું હતું. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, ચાર્ટ્સ એન્ડ મોડેલ્સ, આ રીતે અલગ અલગ ટાઇટલ સાથેના જુદા જુદા વિભાગ હતા. દેર વે સ્ટુડન્ટ્સ એન્ડ વોલન્ટિયર્સ ટુ ગાઈડ ધ વિઝિટર્સ, જે કે મુલાકાતીઓ હતા ત્યાં વિદ્યાર્થીઓને ગાઈડ કરવા માટે જુદા જુદા વિદ્યાર્થીઓ જે છે વોલન્ટિયર તરીકે ત્યાં પોતાની સેવા આપી રહ્યા હતા. અને એ ફેરની અંદર જોવા આવવા માટે પણ વિદ્યાર્થીઓ હતા. અને ત્યાં સ્વયંસેવકો જે છે એ વિઝિટરને, એમાં જો વિઝિટરમાં વિદ્યાર્થી પણ હોઈ શકે અને વિદ્યાર્થી સિવાયના પણ જે વિઝિટર્સ હોય એ પણ ત્યાં જોવા મળ્યા. વી વેન્ટ બાય સેક્શન, અમે દરેક સેક્શનમાં પાસેથી પસાર થયા. વી શો બ્યુટિફુલ ચાર્ટ્સ, અમે ચાર્ટ્સ જોયા, મોડેલ્સ જોયા. એન્ડ સમ એક્સપેરિમેન્ટ્સ, કેટલાક અનુભવો પણ જોયા. દેર વોઝ એ ગુડ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી, સોલર એનર્જીનો ખૂબ સારો પ્રોજેક્ટ હતો. There was also a good model of robot and wonderful model of a modern computer, અને એ રોબોટનું અને ખૂબ જ અદ્ભુત મોડેલ જે છે અને મોડર્ન જે આધુનિક કમ્પ્યુટર જે છે એના પણ અમને ત્યાં મોડેલ જોવા મળ્યા. ઇટ વોઝ ઓપરેટેડ વિથ વોઇસ એન્ડ નોટ વિથ એની કી, અને એનું જે ઓપરેટ થતા હતા એ અવાજથી થતા હતા, કોઈ ચાવીથી એનો ઓપરેટ કરતા ન હતા. તો આ રીતે વિઝિટ ટુ સાયન્સ ફેર જે છે એને આ રીતે વર્ણન કરી શકાય. આ રીતે તમે કોઈ પણ વિઝિટ જે કરી હોય એનું વર્ણન કરી શકો છો. લેખન કાર્યનું સમૃદ્ધિકરણ, એનરિચમેન્ટ ઓફ રાઇટિંગ, તો એમાં કઈ કઈ બાબતો જે છે એ આપણને સમાવેશ થાય છે. તો તમને વધુ ફાવટ ધરાવતા લેખન સ્વરૂપનો સતત મહાવરો કરો. એકવાર લેખન કર્યા બાદ તેનું એડિટિંગ અવશ્ય કરો. વિષય વાંચી લખવાનું શરૂ કરી દેવાના બદલે વિષય અંતર્ગત આવશ્યક મુદ્દાઓ નોંધો. જરૂરી શબ્દભંડોળ એકઠું કરો. શક્ય હોય તો શબ્દકોશનો ઉપયોગ કરો, એટલે કે ડિક્શનરીનો ઉપયોગ કરો. તો પહેલાં ડાયરેક્ટ લખવા નથી માંડવાના, આપણે એને વિચારવાનું છે કે આમાં હું કયા મુદ્દાનું લેખન કરીશ, કઈ કઈ બાબતો આવશે, કયા વિષયની અંતર્ગત પેટા વિભાગ આવશે, કયા શબ્દો આવશે. શબ્દો યાદ ન હોતા હોય તો તમે ડિક્શનરીનો પણ ઉપયોગ કરી શકો. ગુજરાતી ખબર હોય પણ એનું અંગ્રેજી શું થાય. લેખેલા વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ છે કે નહીં તે ચકાસો.
અને તમારી વાક્ય રચનાઓમાં વૈવિધ્ય લાવો. વિવિધતાસભર વાક્યો તમે ઉમેરી શકો છો. જેમ કે ઇટ ઇઝ અ બ્યુટિફુલ પિક્ચર, તો ખાલી ઇટ ઇઝ અ પિક્ચર લખી શક્યા, પણ તમે ઇટ ઇઝ અ બ્યુટિફુલ પિક્ચર, તો એ જે છે વાક્યને તમે સજાવટ કરી કહેવાય. લખવાના બદલે વોટ એ બ્યુટિફુલ પિક્ચર ઇટ ઇઝ, તો અહીંયા પાછું એનાથી પણ વધારે સજાવટ કરી કે કેટલું સરસ આપણે આ ઉદ્ગાર ચિહ્ન જે છે એનો એક્સક્લેમેટરી સેન્ટેન્સનો આપણે ઉપયોગ કરીએ. વોટ એ બ્યુટિફુલ પિક્ચર ઇટ ઇઝ. આમ વાવ, આપણે ક્યારેક જૂઠું ચિત્ર જોઈને એકદમ આપણા મોઢામાંથી શબ્દ નીકળી જાય છે, વાવ બ્યુટિફુલ લખી તમારી શૈલીને વધુ અર્થસૂચક બનાવી શકો છો. તમારી વાંચન ટેવ વધારો. વાંચન દરમિયાન જે નવા શબ્દોનો પરિચય થાય તેને સંભાષણ લેખનમાં સમાવિષ્ટ કરો. એક જ વિષય પર તમારા મિત્ર અને તમે એક સાથે જુદા જુદા કાગળ પર લેખન કરી તે બંને સ્વરૂપને સરખાવો. તમારા મિત્ર સાથે પણ કામ કરી શકો, તમે પણ એ જ મુદ્દા ઉપર લખો, એ પણ લખે, પછી તમે બંનેના વાક્યની સરખામણી કરો અને એમાં ઉમેરો અર્થ બે ભેગા થઈને પણ નવો નિબંધ લખી શકો છો. જેટલું વધારે લખશો તેટલી વધુ સમૃદ્ધ તમારી લેખનની ક્ષમતા વધશે. એટલે આ રીતે આપણો યુનિટ નંબર 4 જે છે ડેવલપમેન્ટ ઓફ રાઇટિંગ અહીંયા પૂર્ણ થાય છે. સારાંશ, આપણા યુનિટમાં શું શીખ્યા? તો આપણે જાણીએ છીએ કે કથન અને લેખન દ્વારા આપણે આપણા વિચારો અભિવ્યક્ત કરીએ છીએ, જેથી સ્પીકિંગ અને રાઇટિંગ સ્કિલને પ્રોડક્ટિવ સ્કિલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અભિવ્યક્તિ જે છે અને અર્થગ્રહણ જે છે, જે બે પ્રકાર છે. તો આપણે અર્થગ્રહણ કેવી રીતે કરીએ છીએ? તો સાંભળીને કરીએ છીએ અને વાંચીને કરીએ છીએ. એ રીતે અભિવ્યક્તિ એટલે કે પ્રોડક્ટિવ. તો એ સ્કિલમાં કયા બે સ્કિલનો સમાવેશ થાય છે? તો કે સ્પીકિંગ અને રાઇટિંગ. આપણે આપણા વિચારો જે છે બોલીને રજૂ કરીએ છીએ એટલે કે સ્પીકિંગ, અને લખીને રજૂ કરીએ છીએ એટલે કે રાઇટિંગ. અભિવ્યક્તિના સંદર્ભમાં લેખન કૌશલ્ય અગત્યનું ઘટક છે, કારણ કે આપણી શિક્ષણ પ્રથામાં મહદઅંશે લેખન દ્વારા વિદ્યાર્થીઓનું જ્ઞાન ચકાસવામાં આવે છે. તેથી લેખન પરની હથોટી વિદ્યાર્થી દ્વારા કેળવાય તે ઘણું જરૂરી બન્યું છે. ઉપરાંત તેની વિચાર ક્ષમતા અને અભિવ્યક્તિ ક્ષમતા પણ કેળવાય છે. લેખન કૌશલ્યનો પાયો મૂળાક્ષર લેખન છે, જે ક્રમશઃ વધુ સંકુલ એવા મુક્ત લેખનની ઇમારત રચવા વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે લેખનને સમૃદ્ધિકરણ થાય, પણ પહેલો પેજ છે એ આપણે ક ખ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આપણે ABCDથી શરૂઆત કરીએ છીએ. એટલે કે મૂળાક્ષર જે છે એ લેખનનો પાયો છે. આવશ્યક વોકાબ્યુલરી, શુદ્ધ વાક્ય રચનાઓ તથા નવા વિચારોને શબ્દસ્થ કરવાની કળા લેખન ક્ષમતામાં પારંગતતા લાવે છે. વધુને વધુ મહાવરા દ્વારા આ કૌશલ્યને હસ્તગત કરવા તથા કરાવવા આપણે અથાગ પ્રયત્ન કરવો જોઈએ. હવે આ યુનિટની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્ન છે એ પ્રશ્નોના જવાબ તમારે ચોપડામાં લખવાના થશે. એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ રાઇટિંગ. લેખનની સંકલ્પના સ્પષ્ટ કરો. વિસ્તૃત પ્રશ્નમાં પૂછાય. 4 થી 5 માર્કના તમારે નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. હાઉ ઇઝ ઇટ ડિફર ફ્રોમ સ્પીકિંગ સ્કિલ. આ કૌશલ્ય કથન કૌશલ્ય કરતાં કઈ રીતે જુદું પડે છે? બીજો પ્રશ્ન, ડિસ્કસ એની વન ટાઈપ ઓફ રાઇટિંગ સ્કિલ વિથ એક્ઝામ્પલ. લેખનનો કોઈ એક પ્રકાર ઉદાહરણ સાથે ચર્ચો. ત્રીજો પ્રશ્ન, વિચ ટાઈપ્સ ઓફ ગાઇડેડ રાઇટિંગ એક્ટિવિટીઝ ડુ યુ ગીવ ટુ યોર સ્ટુડન્ટ્સ. તો આવા જે પ્રશ્ન છે, અમુક એપ્લાય ક્વેશ્ચન છે, તમે જે સમજ પ્રાપ્ત કરી છે એને આધારે તમારે તમારા વિચાર રજૂ કરવાના છે. તમારા વિદ્યાર્થીઓને કેવા પ્રકારની માર્ગદર્શિત લેખન પ્રવૃત્તિઓ આપશો? અને ચોથો પ્રશ્ન, વિચ થિંગ્સ શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ ડ્યુરિંગ એસે રાઇટિંગ. નિબંધ લેખન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? તો અહીંયા જે પ્રશ્નો આપ્યા છે અથવા વચ્ચે પણ કોઈ પ્રશ્ન કોઈ પણ યુનિટમાં આપ્યા હોય પ્રગતિ ચકાસોના, તો એ પ્રશ્નો પર તમારે લખવાના થશે. વિદ્યાર્થી મિત્રો, આપણા કોર્સ 4B એમાં 4 યુનિટ આપવામાં આવેલા છે. 4 યુનિટ જે છે એના વિડીયોઝ તૈયાર થઈ ચૂક્યા છે. તમને દરેકને નમ્ર વિનંતી કે દરેક યુનિટ જે છે, આ 4 યુનિટ જે છે તમે પ્લેલિસ્ટમાં જોશો તો તમને ક્રમિક રીતે જોવા મળશે. રોજ એક યુનિટ જે છે એના ક્રમિક વિડીયો જોયા પછી મોડ્યુલમાંથી એ વિડીયો જે છે એ વાંચજો. એ મોડ્યુલમાંથી જે કંઈ એ તમારી વિડીયોને લગતી જે માહિતી હતી એ છે એને સમજજો, અને ત્યાર પછી એમાં પ્રગતિ ચકાસવાના કે સ્વાધ્યાયના જે કોઈ પ્રશ્ન આપ્યા હોય એ પ્રશ્નો તમારે ચોપડાની અંદર લખવાના છે. આપણો ઇન્ટરનલ માર્ક જે છે એનું આ સ્વાધ્યાય છે. એટલે દરેક તાલીમાર્થી બહેનોએ 4 યુનિટ જે છે એના વિડીયોઝ જોવા, 4 યુનિટ છે મોડ્યુલમાંથી સમજવા અને ત્યાર પછી સ્વાધ્યાય લખવું
સર્વેને નમસ્કાર.